ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. આજે આપણે નાનખટાઈ બનાવવાના છે. સાઇઝમાં નાની નાનખટાઈ બનાવવાના છે. તેના માટે મેં 1 વાટકી ઘી લીધું છે. તેને મેં પીગાયેલું નથી, મેલ્ટ નથી કર્યું. 1 મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે. 1 વાટકી નાની બેસન લીધું છે અને 1 નાની વાટકી રવો લીધેલો છે અને દળેલી ખાંડ લીધી છે. ખાંડને મેં પિસ્તા ફેરી એની અંદર એલાયચીનો પાવડર નાખી દીધેલો છે. હવે એક બાઉલની અંદર પહેલાં આપણે જે ઘી લીધેલું હતું તે નાખી દેવાનું છે. અને તેની અંદર ખાંડ મિક્સ કરીને બરાબર હલાવવાનું છે. તેને બરાબર મિક્સ કરવાનું છે ઘી અને ખાંડને. જ્યાં સુધી લિક્વિડ ફોર્મમાં આવી ન જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો કે ખાંડ અને ઘીનું મિશ્રણ આવી રીતે થીક થઈ ગયું છે. તેને હજુ બરાબર મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે ખાંડ અને ઘી બરાબર મિક્સ થઈ ગયા છે. તેને 5 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે અને પછી અંદર ઘઉંનો લોટ, રવો અને બેસન ઉમેરીને બરાબર મિક્સ કરવાનું છે. જો આ લિક્વિડ થોડુંક પતલું કે બરાબર બંધાય નહીં તો તમે તેની અંદર દૂધ ઉમેરી શકો છો. મેં આમાં 3 લોટ મિક્સ કરી દીધા છે. હવે તેને બરાબર હલાવવાનું છે અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ એક ડોના ફોર્મમાં થઈ ગયું છે કે તમે આરામથી તેને એ કરીને લુવો કરી શકો કે તમે આરામથી તેને તમે રોટલીની જેમ લોટ બંધાયો હોય તે પ્રમાણેનો ડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને કઢાઈમાં નહીં પણ અપ્પમમાં બનાવવાના છે, નાની સાઇઝના. મેં આવી રીતે એક અપ્પમ લઈ લીધું છે. તેને ઘીથી ગ્રીસ કરી લીધેલું છે. હવે આપણે નાના નાના બોલ્સ બનાવીને તેની અંદર રાખી દેવાનું છે. હલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં બધા અપ્પમની અંદર આવી રીતે નાની નાની લોઈ કરીને રાખી દીધી. સોરી મિત્રો, હું તમને એક વાત કહેવાનું ભૂલી ગઈ કે જ્યારે ખાંડ અને ઘીનું મિશ્રણ કરેલું ત્યારે મેં તેની અંદર 1 ચમચી બેકિંગ પાવડર નાખેલો હતો અને પછી તેને બરાબર મિક્સ કરીને પછી બધા લોટ ઉમેરેલા હતા. હવે આવી રીતે ગોઠવ્યા પછી તેની ઉપર બદામની કતરણ રાખી દઈશું અને ચક્કુથી થોડા ક્રોસમાં લીટા પાડી દઈશું. તમે જોઈ શકો છો બધાની અંદર મેં એ કરી દીધું છે. હવે એની અંદર ઉપર બદામની કતરણ ગોઠવી દઈશું. તમે જોઈ શકો છો મેં બદામ નાનખટાઈની ઉપર રાખી દીધી. તમે સિંગદાણા પણ રાખી શકો છો. તમને મનગમતું કંઈ પણ રાખી શકો છો. કાજુ બી રાખી શકો છો, સિંગદાણા બી રાખી શકો અને બદામ બી રાખી શકો છો. હવે આને ધીમા આંચે ગેસ પર રાખી દેવાનું છે. ધીમી આંચે રાખી દીધી છે. હવે એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે અને સ્લો ટુ મીડિયમ રાખવાનું છે. એટલે ધીમી આંચે નાનખટાઈને ચરવા દેવાની છે. મેં એને આવી રીતે ઢાંકી દીધેલું છે અને ધીમા તાપે એને ચરવા દેવાનું છે. એક બાજુ મેં તવો ધીમી તાપે તપવા રાખી દીધો છે. 2-3 મિનિટ પછી આ અપ્પમને તવાની ઉપર રાખી દઈશું એટલે કે ત્યાં બળી નહીં જાય અને તવાની ધીમી તેજના લીધે તે શેકાયા કરે. તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ, આપણી નાનખટાઈ તૈયાર થઈ ગઈ છે. જ્યારે તે થવા આવે એટલે તેની અંદરથી ખુશ્બુ આવવા માંડે છે. એટલે 10-15 મિનિટ તમે રાખશો એટલે આપણી નાનખટાઈ તૈયાર થઈ જશે. અને થોડીક વાર આમ જ રહેવા દેવાની છે, 5-10 મિનિટ સુધી. પછી એને બહાર કાઢવાની છે. તૈયાર છે આપણી નાનખટાઈ. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનેલી છે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે કૃષ્ણ.